ખેડ પંથકમાં મેઘાવી તબાહીથી 35 ગામ સંપર્ક વિહોણા, ગામડાઓમાં જળ કર્ફ્યુ, મેઘતાંડવનો ડ્રોન નજારો જુઓ, મોત બાદ અંતિમ સંસ્કાર માટે જગ્યા નહીં, લોકોના શ્વાસ અદ્ધર, આ હાલાત જોઈ જીવ બળી જશે। ચારે બાજુ પાણી જ પાણી, ખેતર હોય કે ગામ, ઘર હોય કે શાળા, બસ સ્ટેન્ડ હોય કે પછી મંદિર, સર્વસ્વ પાણીમાં થઈ ગયું ગરકાવ। અત્ર તત્ર સર્વત્ર છવાયું છે પાણીનું રાજ। આકાશી આફતના આકાશી દ્રશ્યો છે જૂનાગઢના ઘેડ પંથકના। ઘેડમાં મેઘ તબાહીથી લોકોની કેડ ભાંગી ગઈ। અહીં મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું કે માત્ર ગણતરીની કલાકોમાં જ ઘેડ જળબંબોળ થઈ ગયું। વરસાદના પાણીએ જૂનાગઢના પીપલાણા સહિતના ગામોમાં એવી તારાજી સર્જી કે આખું ગામ હતું ન હતું થઈ ગયું। આખું પાણીમાં ગરકાવ થઈ ગયું। જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામ અને ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા। હજારો એકર જમીનમાં પાકે જળ સમાધિ લીધી। પીપલાણા ગામ બેટમાં ફેરવાયું, જેમાં ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ઘેડ પંથકના વિસ્તાર ફુલરા, બગસરા, બાલાગામ સહિતના વિસ્તારોમાં પણ તબાહી જ તબાહી નજરે પડી। આ દ્રશ્યો જુઓ। પીપલાણા ગામમાં એવું પૂર આવ્યું કે અગ્નિ સંસ્કાર કરવા માટે પણ ગામમાં જગ્યા રહી નથી। એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું, ત્યારે ગામમાં પાણી ઘૂસી જતા આજે સવારે મૃતક મહિલાના પાર્થિવ દેહને કમરડૂબ પાણીમાં સામે કાંઠે ગામની બહાર લઈ જઈ જૂનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ચારે તરફ પાણીની વચ્ચેથી મૃતદેહને લઈ જવો પડ્યો। લોકો પાણીની વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા। પીપલાણા ગામથી અમારી ટીમ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ તબાહીના વિચલિત કરી નાખતા દ્રશ્યો સામે આવ્યા। માંગરોળના લાંગણ ગામ પણ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। અહીં પૂરે એવો પ્રકોપ વરસાવ્યો કે આખું ગામ ડૂબી ગયું। પાણીએ જ્યાં જગ્યા મળી ત્યાં સ્થાન જમાવી લીધું। પાણીનું સામ્રાજ્ય છવાતા લોકો ભયભીત થઈ ગયા। આખી રાત પાણીમાં પસાર કરવી પડી। ગામમાં જવાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। ગામના ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। ઓસા ગામમાં આકાશમાંથી વરસી આફત, 15 ગામમાં ટ્રેક્ટર અને જીસીબી જિંદગી, જુઓ દ્રશ્યો। ચારે તરફ તબાહી જ તબાહીના દ્રશ્યો છે માંગરોળના ઓસા ગામના। અહીં પૂરે એવો તાંડવ મચાવ્યો કે આખું ગામ પાણીમાં ડૂબી ગયું। પૂરના પ્રચંડ પાણીએ રોડથી માંડી ખેતરો તબાહ કરી નાખ્યા। ખેડૂતોની મહેનત પૂરના ધસમસતા પાણીમાં તણાઈ ગઈ। માંગરોળના ફુલરામાંથી ઓસા ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં ડૂબી ગયો। એટલું જ નહીં, આસપાસ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું। ખેતરો અને રસ્તાઓ પર લગભગ 1 થી 1.5 ફૂટ જેટલું પાણી જમા થઈ ગયું હતું। ગામમાં પણ હાલ બેહાલ છે। આખું ગામ જાણે જળ સમાધિ લઈ લીધી છે। ગામમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં પાણી ન હોય। મુશળધાર મેઘાના કારણે ખેતર, ઘર, ગામ, રોડ, રસ્તા બધું જ જળમગ્ન જોવા મળી રહ્યું છે। અનેક ઘર પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે લોકો ટેરેસ પર રહેવા મજબૂર બન્યા છે। આકાશી આફતના કારણે ગામમાં 2 દિવસથી વીજળી ગુલ થઈ ગઈ છે। ભારે વરસાદના કારણે અનેક વીજ પોલ ધરાશાયી થયા છે। બીજી તરફ ગામમાં પાણીએ સામ્રાજ્ય જમાવી લેતા લોકોનું ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। કેટલાક ઘરો તો એવા પણ છે કે જેમના ઘરે અનાજ ખૂટ્યું છે, લોટ ખૂટ્યો છે, કરિયાણું બધું જ ખૂટી ગયું છે અને જેથી તેઓ આસપાસના લોકોના ભરોસે છે। માત્ર ઓસા જ નહીં, બાલાગામ, ફુલરા, લાંગડ સહિતના ગામડામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાયું, જનજીવન ઠપ થયું। અહીં ઘરની બહાર નીકળવું હોય તો ટ્રેક્ટર લઈ અને નીકળવું પડે। ઘેડમાં મેઘરાજા એવા વરસ્યા કે જેની સાક્ષી આ દ્રશ્યો પૂરી રહ્યા છે। વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં આવેલા કડવા પાટીદારોના યાત્રાધામ ગાંઠીલા જવાના માર્ગ ધોવાયા છે। ગાંઠીલાથી નવા ગામને જોડતો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। દાવા પ્રમાણે 15 દિવસ પહેલા જ આ પુલનું નિર્માણ થયું હતું, જોકે પહેલા જ પૂરમાં તે હતો ન હતો થઈ ગયો। એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે ધણફુલિયાથી ગાંઠીલાને જોડતો કોઝવે પણ તૂટી ગયો છે। આથી મા ઉમિયાના દર્શને આવતા દર્શનાર્થીઓએ અન્ય રોડ પરથી આવવા વિનંતી કરાઈ છે। જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા। જૂનાગઢ જિલ્લામાં 50 રસ્તા બંધ। ઘેડ પંથકમાં સામેલાધાર વરસાદ વરસ્યો। એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રોડ રસ્તા પર નદીઓ વહી રહી છે। અધધ વરસાદના કારણે ઘેડ પંથકના હાલ બેહાલ થઈ ગયા છે। જૂનાગઢના તમામ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે હજુ પણ 50 રસ્તા બંધ છે। ઘેડ પંથકના 33 ગામો હજુ સંપર્ક વિહોણા છે। તંત્ર દ્વારા રાષ્ટ્રીય આરોગ્યની વ્યવસ્થા
અગાઉથી કરાઈ હતી, જોકે હજુ ક્યાંય રેસ્ક્યુ કરવાની ફરજ પડી નથી. આ બાજુ ધસમસતા પાણીના દ્રશ્યો જૂનાગઢના બાલા ગામના છે. ગેડ પંથકમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ગાંડીતુર બનેલી નદીઓ તબાહી મચાવી રહી છે. પૂરના ધસમસતા પ્રવાહના કારણે બાલાગામ અને બામણાસાના ગામને જોડતો રોડ ધોવાઈ ગયો છે. વાસણ દેવી મંદિર નજીકનો રોડ તૂટી જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. સ્થાનિક લોકોએ હવે ફરી અને જવું પડી રહ્યું છે. સતત વરસાદના કારણે ઉપરવાસમાં પાણીની વધુ આવક થવાના કારણે આ વિસ્તારમાં ખૂબ ધોવાણ થયું છે. નદીના પાળા ધોવાઈ જતા કેટલાક ખેતર પણ ધોવાઈ ગયાનો દાવો કરાઈ રહ્યો છે. પ્રાચી તીર્થના માધવરાય ભગવાન થયા જળમગ્ન. સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રથમ વરસાદમાં જ માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ. ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘ મલ્હાર થઈ છે અને નદી નાળા છલકાયા છે. ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. પ્રતિવર્ષ ચાતુર્માસ દરમિયાન ભગવાન માધવરાય જળમગ્ન થાય છે. આ વર્ષે સિઝનના પ્રથમ વરસાદમાં જ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ બન્યું હતું. પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પૂર આવતા અતિ પ્રાચીન એવા પ્રાચી તીર્થમાં બિરાજતા સુપ્રસિદ્ધ માધવરાયજી ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન આખા ડૂબી જતા ભાવિકો ભગવાનના દર્શન નહીં કરી શકે. નદીમાં ઘોડાપુર આવતા મંદિરમાં સરસ્વતી નદી જ માધવરાયને સ્નાન કરાવતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માધવરાય ભગવાન 7 થી 8 ફૂટ પાણીમાં જળમગ્ન હતા. ગેડમાં ભારે પૂરમાં એસટી બસ ફસાઈ. મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. ગેડ પંથકમાં એસટી બસના મુસાફરોના શ્વાસ આ રીતે તાળવે ચોંટી ગયા. માંગરોળથી વાયા બાંટવા જઈ અને જૂનાગઢ સુધી ચાલતી બસ સમીપુર ગામ નજીક અચાનક રોડ પર નીચે ઉતરી ગઈ. બસનું એક વ્હીલ કાદવમાં ખૂંચી ગયું. જો ડ્રાઈવરે બસને બહાર કાઢવા વધુ પ્રયાસ કર્યો હોત તો કદાચ બસ પલટી પણ શકે તેમ હતી. જો કે સમય રહેતા ડ્રાઈવરે તમામ મુસાફરોને નીચે ઉતાર્યા અને તમામનો આબાદ બચાવ થયો. તો રાજકોટ જેતપુર નવાગઢમાં રેલવે પુલ નીચે ટ્રક ફસાયો. જેતપુરથી રાજકોટ જવાના નવાગઢ પુલ વચ્ચે ઓવરલોડ ટ્રક ફસાયો. નવાગઢ રેલવેના પુલ નીચે રેલવેનું લોખંડનું મોટું સેફટી ગડર તોડી ટ્રક પુલ નીચે ફસાયો. ટ્રક પુલ નીચે ફસાતા જેતપુર રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો. જેતપુરથી નવાગઢ રાજકોટ જવાનો એકમાત્ર રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. તો જેતપુરથી નવાગઢ રાજકોટ જવાના માર્ગ પર નવાગઢ રેલવે પુલ નીચે ટ્રક ફસાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. તો પોરબંદર જિલ્લાના ગેડ પંથકના ખેતરોમાં ભાદર નદીના પાણી ફરી વળ્યા. બોગસર ગામે ભાદર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાનીની ભીતિ સેવાઈ. જોકે ભાદર ડેમ ઓવરફ્લો થાય તે પૂર્વે વરસાદ બંધ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. બીજી તરફ પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. પોરબંદરનો દરિયો તોફાની બન્યો. પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા. ખેડૂતો ખુશખુશાલ. આખા ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સૂકી ભટ્ટ નદીઓ જીવંત બની ગાંડીતુર બની ગઈ છે. ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. રાજ્યભરના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. ગુજરાતની જીવાદોરી નર્મદાથી લઈને ભાદર 1-2 ડેમ, શેત્રુંજી ડેમ, મચ્છુ 3 ડેમ, સાની, મિની ઓઝત 2 ડેમ ઓવરફ્લો થયા. ડેમમાં નવા નીરની આવક થતા ખેડૂતોના ચહેરા પર જોવા મળ્યું હીર. ખેડૂતોની ચિંતા દૂર કરી દેતા આ અદ્ભુત દ્રશ્યો છે વલસાડના મિની ડેમના. ઓરંગા નદી પરનો પાલિકાનો મિની ડેમ ઓવરફ્લો થયો. ઓરંગા નદીમાં નવા નીર આવતા ઓરંગા નદી 2 કાંઠે વહેતા ડેમ ઓવરફ્લો થયો. વલસાડમાં પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો. ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી 15 ફૂટ પર પહોંચી. શેત્રુંજી ડેમ 34 ફૂટ પર થાય છે ઓવરફ્લો. તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદી ઓવરફ્લો થઈ. 2 કાંઠે વહી નદી. ભાવનગર જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડેલા સારા વરસાદને પગલે મહુવાની માલણ નદીમાં નવા નીરની આવક થઈ. દ્વારકાના સાની ડેમમાંથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો. કલ્યાણપુર પંથકના ગામોની જીવાદોરી સમાન સાની ડેમમાં પાણી તો આવ્યું પણ સંગ્રહ ન થયો. કલ્યાણપુર અને દ્વારકાના 110 થી વધુ ગામોની જીવાદોરી સમાન સાની ડેમના નિર્માણની કામગીરી ચાલી રહી હોય ડેમમાંથી પાણી વહી ગયું. તો દ્વારકા કલ્યાણપુરના ચપર ગામે ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યું. ખોડિયાર માતાજીના મંદિર પાસે પૂરની સ્થિતિનું નિર્માણ થયું. નદીમાં પાણીની આવક વધતા ધોધ વહેતો જોવા મળ્યો. ખેડૂતોને હૈયે ટાઢક આપતા આ દ્રશ્યો છે ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમના. ભાદર 2 ડેમ સંપૂર્ણ ભરાયો. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક થઈ. સાથે જ 68 ગામમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થઈ. તો રાજકોટના ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક થઈ.
મોજીડા ગામ પાસે આવેલ મોજ ડેમમાં 5.20 ફૂટ નવા નીરની આવકથી ડેમની સપાટી 31.20 ફૂટે પહોંચી. તો મોરબીમાં પણ ભારે વરસાદથી મચ્છુ 3 ડેમનો એક દરવાજો વધુ 2 ફૂટ ખોલવામાં આવ્યો. 1255 ક્યુસેક પાણીની આવક સામે 1674 ક્યુસેક પાણીની જ આવક છે. મોરબી અને માળિયા મિયાણા તાલુકાના 21 ગામોને એલર્ટ અપાયું છે. ધસમસતા પાણીના પ્રવાહના આ દ્રશ્યો છે જૂનાગઢના ઓઝત 2 ડેમના. ભારે વરસાદને પગલે જૂનાગઢના બાદલપરા નજીક આવેલો ઓઝત 2 ડેમ છલકાયો. 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. વંથલી તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નર્મદા ડેમની જળ સપાટી 119.40 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી પાણીની આવક 35,371 ક્યુસેક થઈ. તો ઓલપાડ તાલુકામાં ભારે વરસાદને પગલે સેના ખાડી 2 કાંઠે વહી. ઓલપાડ કોલેજ રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. ઓલપાડ મામલતદાર કચેરીની આસપાસ પણ વરસાદી પાણી ભરાઈ ગયા.